આવેલા નવસારી શહેરમાં આવી વેપારીઓ પાસેથી રૂપિયા 1 કરોડ 30 લાખ રૂપિયાના હીરા લઈ ગયા બાદ ભાવનગરના વિજયનગર ખાતે રહેતા દલાલ કાર્તિક મહેશભાઈ પંડ્યાએ રૂપિયા ચૂકવ્યા ન હતા, જે અંગે ભોગ બનનાર 25 પૈકી 12 જેટલા હીરાના વેપારીઓએ જલાલપોર પોલીસ સ્ટેશનમાં રૂપિયા 89,82,000ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે છેતરપિંડી કરનાર કાર્તિક પંડ્યાની ભાવનગરથી ઝડપી પાડી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। જોકે રિમાન્ડ દરમિયાન પોતાના ઉપર દેવું થઈ જતા તેને ચૂકવવા માટે નવસારીના હીરાના વેપારીઓ પાસેથી લીધેલા હીરા બારોબાર વેચી લેણદારોને રૂપિયા ચૂકવ્યા હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે। આમાં સાહેબ એવું હતું કે અમે લોકો હીરાના વેપાર સાથે સંકળાયેલા છે। આ ભાઈએ નિલેશ કિકાણીની ઓફિસમાં ખરીદી ચાલુ કરી હતી, તો અમારા દલાલ અતુલ શાહ કરીને કહે છે કે સારો માલ ના સારો ભાવ અપાવશો એમ કરીને અમારો માલ ત્યાં વેચાડો કે પાર્ટી બહુ સારી છે। અમે એ વિશ્વાસ પર અમે લોકોને માલ વેચ્યો। માલ વેચ્યા પછી બીજા જ દિવસે એણે ફોન સ્વિચ ઓફ કરી દીધો અને અમારું 1 કરોડ ને બધા વેપારીઓનું મળીને ટોટલ 1 કરોડ 29 લાખનો આંકડો આવ્યો છે, જેમાં અડધા વેપારીઓએ ફરિયાદ કરી છે અને અડધા વેપારીઓએ નથી કરી। વાત કરી કે ભાઈ એક બાયર આવ્યો છે, નામ કાર્તિક પંડ્યા ભાવનગરથી, જે માલની ખરીદી કરે છે। એવા અમારા સક્રિય દલાલ છે અતુલભાઈ કરીને એણે એમ કીધું કે ભાઈ ચલો કે આપણે ત્યાં માલ બતાવો, ત્યાં આપણે વેપાર થશે। એ બધા વિશ્વાસમાં લઈને એકવાર 2 વાર પેમેન્ટ રાઈટ ટાઈમ આપ્યું અને બીજા બધા વેપારીઓને બધા નાના માણસોને ફસાવ્યા। એણે એકચ્યુઅલી એક જાતનું એક આ ષડયંત્ર કરીને જ બધું બધાને ફસાવ્યા છે। અરજી આશીષભાઈ મહેતાએ આપી છે। હા, આ બધા સાથે મળીને સંયુક્ત મળીને બીજા બધા સાક્ષી છે।